નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહાટગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં એક સંમેલન યોજાયું છે, જ્યાં ક્ષત્રિય સમાજ દ્વારા ઝાલાનગર ખાતે આ સંમેલન યોજાયું છે। ત્યારે ઝાલાના સમર્થકોનો સ્ટેજ પરથી ખુલ્લો પડકાર છે, જ્યાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને વટથી બહાર લાવીશું તેવું જણાવ્યું છે। ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાને વરઘોડો સાથે બહાર લાવીશું તેવું જણાવ્યું છે, જ્યાં ક્ષત્રિય સમાજને એક મત થવા હાકલ કરાઈ છે। ત્યારે સંમેલનને લઈને પોલીસ તંત્ર પણ અજાણ છે। તો ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં લોકો આવ્યા છે, જ્યાં ભૂપેન્દ્રસિંહ ઝાલા જેના સમર્થનમાં લોકો આવ્યા છે, ત્યારે એક સંમેલન યોજાયું હતું તેના સમર્થનમાં, જ્યાં ક્ષત્રિય સમાજ દ્વારા ઝાલાનગર ખાતે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ઝાલાના સમર્થકોનો સ્ટેજ પરથી ખુલ્લો પડકાર, જ્યાં કહ્યું કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને વટથી બહાર લાવીશું। ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાને વરઘોડો સાથે બહાર લાવીશું તેવું આ સંમેલનમાં જણાવવામાં આવ્યું છે, જ્યાં ક્ષત્રિય સમાજને એક મત થવા માટે હાકલ કરવામાં આવી છે। જો કે સંમેલનને લઈને પોલીસ તંત્ર પણ અજાણ છે। સૌથી મોટી વાત કે પોલીસ તંત્ર આ સંમેલનથી અજાણ છે। શું આ સંમેલનની કોઈ પરવાનગી લેવામાં આવી હતી કે નહીં તે પણ એક પ્રશ્ન છે। ત્યારે હાલ તો મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, અને જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઝાલાનગર ખાતે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થકો આ સંમેલનમાં આવ્યા હતા। આ સંમેલન ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં યોજાયું હતું। ત્યારે આ સાથે જ સાબરકાંઠાથી સંવાદદાતા વિમલ પટેલ જોડાઈ ગયા છે। જી વિમલ, વાત કરવામાં આવે, મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં સંમેલન યોજાયું છે, શું છે વધુ વિગત? મહેન્દ્રસિંહ ઝાલાના કંપાઉન્ડ બહાર આવતા લોકો હડતાલમાં આવ્યા હતા, પણ વધુમાં જણાવું કે તેમના સમર્થકો હવે ખોલીને બહાર આવી રહ્યા છે। બીજેપીના સપોર્ટમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના સપોર્ટમાં મસ્ત મોટા ગામો તથા હિંમતનગરના અરવલ્લી જિલ્લાઓમાં મોટા બેનરો લાગ્યા છે। ત્યારે ગઈકાલે ભૂપેન્દ્રસિંહ ઝાલાના વચ્ચે ઝાલાનગર ખાતે એક મહાસંમેલન યોજવામાં આવ્યું હતું। જી વિમલ, વધુ વાત કરવામાં આવે કે સંમેલનને લઈને પોલીસ તંત્ર અજાણ છે, શું કોઈ પરવાનગી નથી લેવામાં આવી કે હાલ પોલીસ દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? જી મહેન્દ્ર, ચોક્કસથી જણાવું કે હજુ સુધી પણ કોઈ પ્રકારની માહિતી બહાર આવી નથી, બરોબર, અને કોઈ પણ પ્રકારની પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલી નથી। જી વિમલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ક્ષત્રિય સમાજ દ્વારા ઝાલાનગર ખાતે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થકોનો સ્ટેજ પરથી ખુલ્લો પડકાર હતો। કહ્યું ભૂપેન્દ્રસિંહ ઝાલાને વટથી બહાર લાવીશું, ભૂપેન્દ્રસિંહ ઝાલાને વરઘોડો સાથે બહાર લાવીશું તેવું જણાવ્યું છે। ત્યારે ક્ષત્રિય સમાજને એક મત થવા માટે હાકલ કરવામાં આવી છે। જો કે સંમેલનને લઈને પોલીસ તંત્ર અજાણ છે।